ભાજપની મિલીભગતના કારણે અમારા દાહોદ જિલ્લામાં અત્યારે કોઈ પણ બજારમાં તમે યુરિયા ખાતર લેવા જાઓ તો મળતું નથી અને 260 કે 65ની જે થેલી છે એ કાળા બજારમાં અત્યારે 400 થી 450 વેચવામાં આવે છે। આ ભાજપ કંપનીઓ પાસે પણ સાઠગાંઠ રાખે છે અને વેપારીઓ સાથે પણ સાઠગાંઠ રાખવાના કારણે અત્યારે જે એગ્રો પર ખાતર મળવું જોઈએ ત્યાં નથી મળતું અને જે ઓછા ભાવે વેચતા વેપારીઓ પાસે પણ મળતું નથી। આવી મિલીભગત ભાજપ જે ટકાવારી લેવાવાળી ભાજપને ખરેખર આ જનતાએ જાકારો આપવો જોઈએ। આવી મિલીભગતના કારણે આપણે ખેડૂતો અત્યારે અટવાઈ રહ્યા છે। એક ખેડૂત 5-5, 10-10 દિવસ દુકાને ત્યાં બેસી રહે છે કે અમને ખાતર મળે, પણ ખાતર મળતું નથી। આવા નેતાઓ જે મોટા મોટા બણગા ફૂકે અને મૂર્ખાઓની જેમ વિરોધ પક્ષનો વિરોધ કરવા નીકળી પડે છે, આવા ભાજપના નેતાઓને પણ હું કહેવા માંગુ છું કે તમારી સરકારને સુધારો કરો, નહીં તો આ 27માં ઘર ભેગા લોકો કરી દેશે। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી અહીંયા જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારીને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે દાહોદ જિલ્લાની અંદર ખેડૂતોને સમયસર પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી અને ખાતરની ખૂબ જ કાળાબજારી થાય છે। જે થેલી 275 રૂપિયામાં સરકાર આપવાની હોય એની જગ્યાએ 700 અને 750 રૂપિયામાં કાળાબજારીના ભાવમાં આપવામાં આવે છે। લોકો 2-2 વાગે રાતે લાઇનમાં લાગે છે, અઠવાડિયું એ એજન્સીઓ પર રખડે છે, તોય છતાં ખાતર મળતું નથી અને પ્રાઇવેટ દુકાનો પર ભરપૂર પ્રમાણમાં કાળાબજારીમાં ખાતર મળે છે। એટલે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે ખેડૂતોની આવક ડબલ કરવાવાળી સરકાર ખેડૂતોને હંમેશા શોષણ કરી રહી છે। એટલે અમે આજે વિસ્તરણ અધિકારી ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર આપવામાં આવે। અને 1 મહિના અગાઉ પણ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે ખેડૂતોને ખરેખર ખાતર નથી મળતું તો પૂરતા પ્રમાણમાં વ્યાજબી ભાવે ખાતર મળવું જોઈએ। એના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું અને આવનાર સમયમાં જો ખાતર પૂરતા પ્રમાણમાં ન આપવામાં આવે તો આ જિલ્લા પંચાયતની ઓફિસોમાં અમે બેસવાના છીએ અને જ્યાં સુધી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને યોગ્ય ભાવે ખાતર ના મળે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહેવાના એ રીતેનું અમે આવેદનપત્ર આપીશું અને આંદોલન કરશું। હર્ષદ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો માટે જે ખાતર નથી મળતું એના અનુસંધાનમાં અમે આવેદનપત્ર ખેતીવાડી અધિકારીશ્રીને આપ્યું છે। ત્યારે તમામ આ ભાજપની સરકારમાં ભ્રષ્ટાચારી સરકાર છે અને એમના મળતિયાઓને કાળાબજારી કરીને ખાતર રસ્તામાંની ગાડીઓ ઊભી રાખીને આ લોકો વેચી નાખે છે, ત્યારે અમારો વિરોધ છે। પણ અમારા જે નાના નાના માણસો છે, નાના નાના ખેડૂતો છે અને મહિલાઓ બેશરમ, અમારી મહિલાઓ આ ભાજપની સરકારમાં 2 વાગે 3 વાગે રાત્રે ત્યાં દુકાનો પર માર્કેટમાં લાઇનમાં રહે છે। અમને શરમ આવે છે કે મહિલા તરીકે તો આ ભાજપની સરકાર, કામ કરતી સરકાર અને લોકોને છેતરીને મત લઈને આજે આખો દાહોદ જિલ્લો 5-6 ધારાસભ્ય, સાંસદ હોય, મંત્રી જાતે આપણા જિલ્લાના મંત્રી હોવા છતાં આપણા ખેડૂતોની ખાતરની જે તીડ પડી રહી છે, તાળ પડી રહી છે, ત્યારે આપણને ખાતર મળતું નથી। આજે અમે વાત કરી છે, ખાતર પૂરતા પ્રમાણમાં 2-5 દિવસમાં નહીં આવે તો આ જિલ્લા પંચાયતની ઓફિસમાં અમારા ધરણા ચાલુ રહેશે। ચંદ્રિકાબેન બારિયા, XMLA ગરબાડ। અમારા અધિક્ષક દાહોદ સબજેલ આજરોજ અત્રેની જેલમાં દશામાનો વ્રત ચાલુ થતો હોય, અમારા બંદીવાનો પણ તેઓના જેઓ અગાઉથી રહેતા હોય અને નવા કોઈને દશામાના ઉપવાસ કરવાનો હોય તેવા બંદીવાનોને લિસ્ટ તૈયાર કરી આશરે 40 કેદીઓ દશામાના 10 દિવસ સુધી ઉપવાસ કરવા સામેથી અમારી પાસે રજૂઆત કરેલ, જેથી અમોએ દશામાની મૂર્તિ લાવી અને પૂજા મંત્રો અને બુકોની વ્યવસ્થા કરી અને તેઓને આપેલ છે। આજથી દશામાનો વ્રતો ચાલુ થઈ ગયા છે। મારું નામ પ્રદીપ મોડિયા છે। આજ રોજ દાહોદ સબ જેલમાં માનનીય અધિક્ષક સાહેબ શ્રીની નેતૃત્વમાં જેલમાં દશામાતાની મૂર્તિનું સ્થાપના કરવામાં આવી છે અને સર્વે કેદી ભાઈઓ બહેનો બધા મળીને માતાજીની 10 દિવસ ભાવપૂર્વક આરાધના કરશે। સૌનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય તેવો ભાવ રાખીએ છીએ। મારું નામ વિજયભાઈ રમેશભાઈ પણદા છે। અમે આજ
બધા બંદીવાનો ભેગા થઈને અમારા અધિક્ષક શ્રી ગંભારા સાહેબને વિનંતી કરી કે સાહેબ અમારે બી માતાજીના વ્રત કરવા છે, તો અમારે સાહેબે અમારી વિનંતી સ્વીકાર કરીને અમને માતાજીની મૂર્તિ અંદર લાવી આપી છે. અમે 10 દિવસ માતાજીના લખોડા ઉપવાસ કરવાના છીએ. દાહોદ જિલ્લાના માછરનાળા ડેમમાં 70% પાણીની આવક થઈ. તારીખ 12/8/2026 બુધવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સારા વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હાલ માછાણ ડેમની કુલ સંગ્રહ ક્ષમતા કરતાં તેના 70% પાણી ભરાયું છે. મળતી માહિતી અનુસાર માછાણ ડેમની મહત્તમ જળ સપાટી 277.65 મીટર છે, જ્યારે હાલ ડેમમાં પાણીની સપાટી 275.90 મીટર સુધી પહોંચી છે. સતત વરસાદના કારણે ડેમની પાણીના આવકમાં વધારો થતાં જળ સંગ્રહમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. દાહોદ જિલ્લાના કાળી 2 ડેમમાં કુલ 70.4% પાણીની આવક થઈ. આ તારીખ 12/8/2026 બુધવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સારા વરસાદને પગલે કાળી 2 ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં કાળી 2 ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના 70.4% સુધી ભરાયો છે. મળતી માહિતી અનુસાર કાળી 2 ડેમની મહત્તમ જળ સપાટી 257 મીટર છે, જ્યારે હાલ ડેમમાં પાણીની સપાટી 254.70 મીટર સુધી પહોંચી છે. સતત વરસાદના કારણે પાણીમાં આવકમાં યથાવત રહેતા જળ સંગ્રહમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જે જિલ્લામાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવતી હોવાથી કાળી 2 ડેમમાં પાણીની આવકમાં સતત આગામી દિવસોમાં પણ વધારો થવાની શક્યતા રહેલી છે. દાહોદના લીંબડી ગામમાં શ્રાવણ માસને લઈને હિન્દુ સમાજ દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ. આ તારીખ 12/8/2026 બુધવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર લીંબડી ગામમાં આગામી પવિત્ર શ્રાવણ માસને લઈને હિન્દુ સમાજ દ્વારા ગ્રામ પંચાયતના તલાટી તેમજ મામલેદારને લેખિતમાં રજૂઆત કરાઈ. રજૂઆતમાં લીંબડી ગામના જાહેર સ્થળોએ ચાલતી ગેરકાયદેસર દુકાનો અંગે રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ શ્રાવણ માસ દરમિયાન નોનવેજ, ઈંડા તેમજ અન્ય માંસાહારી વસ્તુઓ અને લારીઓ અને દુકાનો બંધ રાખવા અંગે પણ તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત લીંબડી ગામના વિવિધ સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ માટે પણ હિન્દુ સમાજ દ્વારા સંબંધિત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેમજ જાહેર આરોગ્ય સ્થળો પર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. દાહોદ સાંસદ દ્વારા કેન્દ્રીય જલશક્તિ મંત્રી સાથે મુલાકાત કરાઈ. આ તારીખ 12/8/2026 બુધવારના રોજ બપોર 2:45 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદના સાંસદ દ્વારા નવી દિલ્હી ખાતે કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન દાહોદ લોકસભા વિસ્તારના ખેડૂતોની સિંચાઈ તેમજ નાગરિકોની પીવાના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ ડેમની જળ સંગ્રહ ક્ષમતા વધારવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાઈ હતી. દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લોકસભા વિસ્તારના કબૂતરી, વાંકલેશ્વર, અદલવાડા, પાટાડુંગરી, ઉમરિયા, કાળી 2, માછણ, હડફ અને કડાણા સહિતના પ્રમુખ ડેમોમાં લાંબા સમયથી જમા થયેલા કાપને દૂર કરી ડેમોને ઊંડા કરવાની કામગીરી એટલે કે ડિસિલ્ટિંગ માટે સત્વરે મંજૂરી આપવા રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ આ અંગે સંબંધિત વિભાગની જરૂરી દિશાનિર્દેશ આપવા પણ કેન્દ્રીય મંત્રી સમક્ષ વિનંતી કરવામાં આવી હતી. ડેમમાંથી કાપ દૂર કરી જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે વધારો કરવામાં આવે તો વરસાદી પાણીનો વધુ સંગ્રહ થઈ શકે છે, જેના કારણે દાહોદ લોકસભા વિસ્તારના ખેડૂતોને સિંચાઈ તેમજ નાગરિકોને પીવાના પાણીની મોટી રાહત મળી શકે છે. દાહોદ વિસ્તારના પાણીના પ્રશ્નો કાયમી ઉકેલ અને જળ સંચયને વધુ મજબૂત બનાવવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. દાહોદના સુખસર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ. આ તારીખ 12/8/2026 બુધવારના રોજ બપોર 12:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર આગામી 15 ઓગસ્ટ 2026ના રોજ આઝાદીના 80મા સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સુખસર તાલુકાના વરુણાશ્રમ મકવાણાના વરુણા ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમ રાજ્ય કક્ષાના મંત્રી PC ભરંડાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવશે, જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. આ અંતર્ગત જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું હતું. રિહર્સલ દરમિયાન પોલીસ જવાનો દ્વારા યોજાનારી પરેડ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોનું તૈયારીઓનું નિરીક્ષણ કરાયું હતું. જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમે સમગ્ર રિહર્સલનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર JM રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પલ્લવી બારૈયા, જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોડલિયા, માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિમાનીબેન શાહ, જાલોદ પ્રાંત અધિકારી AK ભાટિયા, નાયબ પોલીસ અધિક્ષક સુખસર મામલેદાર, જિલ્લા શિક્ષણ અધિકારી SL ધામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી RSC બારિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના મહાપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સંપન્ન થાય તે હેતુસર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને પૂર્ણ કરવામાં આવ્યું છે.
દાહોદના ફતેપુરા મુકામે ગુરુવંદન કાર્યક્રમ શ્રદ્ધાભેર યોજાયો. આ તારીખ 12/8/2026 બુધવારના રોજ બપોરે કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર ફતેપુરા તાલુકાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના આયોજન હેઠળ કલાર પાર્ટી પ્લોટ ખાતે ગુરુવંદન કાર્યક્રમનું આયોજન કરાયું. ભારતીય સંસ્કૃતિમાં ગુરુના મહત્ત્વ અને ગુરુ શિષ્ય પરંપરાને ઉજાગર કરવાના ઉદ્દેશથી યોજાયેલા આ કાર્યક્રમમાં બ્રહ્મા કુમારી સંસ્થા તરફથી પૂજ્ય નીતા દીદી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, BRC કોઓર્ડિનેટર તેમજ શાળાના વિકાસ સંકુલના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ગુરુના જીવન મૂલ્યો, સંસ્કાર અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય વક્તા ધીરેનભાઈ જોશીએ વિવિધ ઉદાહરણો સાથે ગુરુ શિષ્ય પરંપરાના મહત્વ અંગે પ્રેરક સંબોધન કર્યું હતું અને આ પરંપરાને વધુ મજબૂત બનાવવા માટે ખાસ ભાર મુકાયો હતો. આ પ્રસંગે જિલ્લા સંગઠનના અધ્યક્ષ, સંગઠન મંત્રી સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં શિક્ષકો, શિક્ષણ પ્રેમી નાગરિકો અને મહિલાઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આયોજકો દ્વારા જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણ, સંસ્કાર અને ગુરુ પ્રત્યેની શ્રદ્ધા ભાવના વધુ મજબૂત બને તે હેતુથી ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ગુરુજનોના આશીર્વાદ મેળવી સમાજ હિત અને રાષ્ટ્રહિતમાં કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. દાહોદમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમ થયેલા ઇલેક્ટ્રોનિક સામાન મૂળ માલિકને પરત કરાયા. આ તારીખ 12/8/2026 બુધવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ ટાઉન B ડિવિઝન પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા ઇલેક્ટ્રિક સામાનને ગણતરીના કલાકોમાં શોધી કાઢી ફરિયાદીને પરત સોંપવામાં આવ્યું. દાહોદ ટાઉન B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇલેક્ટ્રિક સામાન ગુમ થવાની ફરિયાદ મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે હ્યુમન સોર્સ તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમની મદદથી ટેકનિકલ તપાસ હાથ ધરી હતી અને ગુમ થયેલ ઇલેક્ટ્રિક સામાન ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસે મળેલ સામાન ફરિયાદીને પરત સોંપી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સરાહનીય કામગીરી કરી હતી. પોલીસની ઝડપી કામગીરીના કારણે ફરિયાદીને પોતાનો ગુમ થયેલો સામાન પરત મળતા તેને પણ રાહત અનુભવી અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. દાહોદ RTO કચેરી ખાતે રોડ સેફટી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 12/8/2026 બુધવારના રોજ બપોર 12:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ RTO કચેરી ખાતે અરજદારોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અરજદારોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવા, ટ્રાફિક સિગ્નલનું પાલન તેમજ જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. સુરક્ષિત અને જવાબદાર વાહન વ્યવહાર માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અત્યંત જરૂરી હોવાનું સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અરજદારોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને માર્ગ સલામતી જાળવવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. રોડ સેફટી અંગે લોકોમાં જાગૃતિ વધે અને અકસ્માતોના ઘટાડો થાય તે માટે આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. દાહોદ શહેર આદિજાતિ મોરચાની પરિચય બેઠકનું આયોજન કરાયું. આ તારીખ 12/8/2026 બુધવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ આગામી રાષ્ટ્રીય કાર્યક્રમો અંતર્ગત હર ઘર તિરંગા અને એક પેડ માં કે નામ જેવા કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં દાહોદ જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખ પ્રદીપભાઈ મોહનિયા, પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી શીતલબેન વાઘેલા, આદિજાતિ પ્રભારી ડૉક્ટર KR ડામોર અને મહામંત્રી અભિષેકભાઈ મેળા સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ તાલુકા આદિજાતિ મોરચાની ટીમના કાર્યકર્તાઓ પણ બેઠકમાં જોડાયા હતા. બેઠકમાં સંગઠનના આગામી કાર્યક્રમો, કાર્યકર્તાઓની જવાબદારીઓ અને સંગઠનને વધુ મજબૂત, સક્રિય બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.